Hello everyone, welcome to my YouTube channel Study Point. મિત્રો આજે આપણે શરૂઆત કરીશું અંગ્રેજી ગ્રામરમાં પાર્ટ ઓફ સ્પીચથી શરૂઆત કરીશું. પાર્ટ ઓફ સ્પીચ એટલે કે વાક્ય કોઈ પણ વાક્ય બને તો એમાં કેવું હોય કે કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય. તો એ જે કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે તેનો યોગ્ય રીતે ગોઠવણી થાય અને અર્થપૂર્ણ વાક્ય બને તો જ વાક્ય યોગ્ય કહેવાય. ઓકે, જેમ કે અહીંયા સૌથી પહેલાં એકદમ સાદું વાક્ય છે, હું ક્રિકેટ રમું છું. હવે એમાં હું રમું ક્રિકેટ અથવા હું છું રમું ક્રિકેટ એવું અર્થ વગરનું વાક્ય, એની ગોઠવણી યોગ્ય ના હોય તો એ વાક્ય તરીકે ગણાતું નથી. ઓકે, તો એના માટે જે રીતે ગુજરાતી ગ્રામરમાં વાક્ય રચના હોય છે એ જ રીતે અંગ્રેજી ગ્રામરમાં પણ વાક્ય રચના હોય છે. અહીંયા હું ક્રિકેટ રમું છું એ ગુજરાતી વાક્ય છે, તો અહીંયા હું છે એટલે કોણ ક્રિયા કરે છે, કોણ રમે છે? હું. તો અહીંયા હું છે કર્તા થયો. પછી શું રમે છે? તો ક્રિકેટ રમે છે. તો ક્રિકેટ શું થયું? કર્મ થયું. બરાબર, જેના ઉપર ક્રિયા થતી હોય તે. ઓકે, તો ક્રિકેટ શું થયું? કર્મ થયું. પછી રમું છું, રમવાની એક ક્રિયા બતાવે છે, તો રમવું એ શું થયું? ક્રિયાપદ થયું. અને છું છે એ સ્થિતિ દર્શાવે છે. ઓકે, તો અહીંયા જે સૌથી પહેલાં હું કર્તા, પછી ક્રિકેટ એ કર્મ અને રમવું એ ક્રિયાપદ. તો ગુજરાતી વાક્ય રચના કેવી થાય? કોઈ પણ વાક્ય બનાવવાની કર્તા, પછી આવે કર્મ, પછી આવે ક્રિયાપદ. ઓકે, હવે જ્યારે એ જ રીતે અંગ્રેજીમાં આપણે જોઈએ તો અંગ્રેજીમાં એની વાક્ય રચનામાં શું આવે? સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા, પછી આવે વર્બ એટલે કે ક્રિયાપદ, અને પછી આવે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. જ્યારે ગુજરાતીમાં હોય છે સબ્જેક્ટ, પછી ઓબ્જેક્ટ, પછી વર્બ. ઓકે, આટલો ડિફરન્સ છે અંગ્રેજી વાક્ય રચનામાં અને ગુજરાતી વાક્ય રચનામાં. ઓકે, તો સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા. અહીંયા ગુજરાતીમાં કર્તા હું હતું, તો એને અંગ્રેજીમાં કહેવાય આઈ, એટલે કે આઈ સબ્જેક્ટ એટલે કર્તા થયો. પછી ક્રિકેટ ગુજરાતીમાં ઓબ્જેક્ટ હતું, તો તેને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ એટલે કર્મ. જે અહીંયા આઈ પ્લે ક્રિકેટ, જેમાં ક્રિકેટ ઓબ્જેક્ટ થાય, પછી પ્લે એ શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ છે. તો અંગ્રેજી વાક્ય રચના થાય સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ, પછી બીજા આર્ટિકલ, પ્રિપોઝિશન એ બધું આવે છે. પણ એકદમ આપણે સાદું વાક્ય લઈને સમજણ કેળવીએ. ઓકે, તો સૌથી પહેલાં કર્તા કોણે કહેવાય? તો કર્તા એટલે કે જે કાર્ય કરતો હોય તે. તો અહીંયા કાર્ય કોણ કરે છે? આઈ. તો કોણે કાર્ય કર્યું? તો તેને આપણે સબ્જેક્ટ એટલે કર્તા તરીકે ગણીશું. પછી કોણે અને શું કાર્ય કર્યું? તો કોણે શું કાર્ય કર્યું? તો હું હતું, તો મેં શું કાર્ય કર્યું હતું? ક્રિકેટ રમ્યો હતો. તો જે શું એટલે વાક્યમાં શું વડે પ્રશ્ન કરીએ તો આપણને ઓબ્જેક્ટ એટલે કર્મ મળે છે. અને ઘણા વાક્ય એવા હોય છે જેમાં બે કર્મ વપરાયા હોય છે, આપણે આગળ જોઈશું. તો બે કર્મ હોય ત્યારે જો પહેલું કર્મ આપણને વાક્યમાં શું વડે પ્રશ્ન કરવાથી એક કર્મ મળે છે, અને બીજું કર્મ શોધવા માટે કોને વડે પ્રશ્ન કરીએ ત્યારે આપણને બીજું કર્મ મળતું હોય છે. પછી આવે છે વર્બ એટલે કે ક્રિયાપદ, જે ક્રિયા દર્શાવતું હોય તે શબ્દને આપણે કહીશું ક્રિયાપદ. પછી ચોથું આવે છે વિશેષણ. જે રીતે ગુજરાતી ગ્રામરમાં આપણે વિશેષણ જોઈએ છીએ, વિશેષણની વ્યાખ્યા એવી છે કે નામના અર્થમાં વધારો કરે તે શબ્દ, અથવા તો નામ વિશે વધારાની માહિતી આપતો હોય તેવો શબ્દ હોય તેને આપણે વિશેષણ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં કહેવાય એડજેક્ટિવ. ઓકે, પછી એડવર્બ. પેલું વિશેષણ હતું, આ છે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. પેલું વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે, ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે અથવા ક્રિયા વિશે વધારાની માહિતી આપે. બરોબર, તો આપણે એક વાક્ય જોઈએ. રવિ ગેવ અ બ્યુટીફુલ રોઝ ટુ હિઝ વાઇફ હેપીલી. ઓકે, તો હવે અહીંયા આ વાક્યનું ગુજરાતી કરીએ તો એવું થાય કે રવિએ તેની પત્નીને ખુશીથી એક સુંદર ગુલાબ આપ્યું. ઓકે, તો અહીંયા આખું વાક્યમાં એવું થયું કે કોણે કાર્ય કર્યું, કોણે કાર્ય કર્યું? તો આપણને ખબર પડે કે રવિએ કાર્ય કર્યું. તો રવિ અહીંયા સબ્જેક્ટ થયો એટલે કે કર્તા થયો. પછી એના પછી છે ગેવ એટલે આપવું. તો આપવું એ શું થયું? એક ક્રિયા થઈ. તો ગેવ એ અહીંયા શું થયું? ક્રિયાપદ થયું, એને કહેવાય વર્બ. પછી આવે છે એ એટલે આર્ટિકલ કહેવાય, ડિટર્મિનર્સ પણ કહેવાય. એ આપણે ધીમે ધીમે આજે શરૂઆત છે,
પહેલાં પાર્ટ ઓફ સ્પીચ ભણી લઈએ, પછી આર્ટિકલ, પ્રિપોઝિશન બધું ધીરે ધીરે ભણવાનું છે. ઓકે, તો અત્યારે પૂરતું એ એન્ડ ધ એટલા આર્ટિકલ આવે છે આપણે. તો અત્યારે એ છે એ આર્ટિકલ છે. પછી શું છે? બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે શું? એડજેક્ટિવ કહેવાય એને. બ્યુટીફુલ એટલે સુંદર. તો બ્યુટીફુલ શું? તો બ્યુટીફુલ શું? તો એવો પ્રશ્ન કરીએ તો આપણને જવાબમાં શું મળે છે? રોઝ એટલે કે ગુલાબ. ગુલાબ એક વસ્તુ છે. ઓકે, તો એ વસ્તુનું વિશે વધારાની માહિતી. એ ગુલાબ કેવું છે? તો સુંદર છે. તો એ ગુલાબ વિશે વધારાની માહિતી મળી. તો એ વધારાની માહિતી મળે એને આપણે શું કહીએ છીએ? એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો બ્યુટીફુલ અહીંયા શું થયું? એડજેક્ટિવ. પછી શું છે? રોઝ. રોઝ એટલે તો આ કેમ પૂછે? રવિએ તેની વાઈફને શું સુંદર શું આપ્યું? તો શું આપ્યું? ગુલાબ આપ્યું. તો ગુલાબ આપણે ઉપર જોયું કે શું વડે પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ એક મળે છે, અને કોનેથી પ્રશ્ન પૂછીએ તો કર્મ બે મળે. ઘણા વાક્યોમાં બે કર્મ હોય છે એટલા માટે. તો આ વાક્યમાં પણ બે કર્મ છે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યમાં પૂછીએ કે રવિએ તેની પત્નીને શું આપ્યું? તો રવિએ ગુલાબ આપ્યું. તો રોઝ છે એ શું થયું? ઓબ્જેક્ટ, પહેલું ઓબ્જેક્ટ થયું, એટલે કે કર્મ એક. પછી રોઝ પછી શું છે? ટુ એટલે પ્રિપોઝિશન. ટુનો મતલબ થાય કે કોને આપ્યું? તો વાઈફને આપ્યું. તો એ ટુ છે એ પ્રિપોઝિશન દર્શાવે છે. એ આપણે આગળ જોઈશું પ્રિપોઝિશન પણ. પછી હિઝ. આપણે હિઝ એટલે કે હિઝ એ સંબંધ દર્શાવે છે. કોના જોડે? હિઝ કોના માટે વપરાય? છોકરા માટે વપરાય. તો એ રવિ માટે વપરાયું છે કે રવિએ તેની પત્નીને આપી. તો હિઝ છે પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. પોઝેસિવનો મતલબ થાય કે સંબંધિત અથવા તો સંબંધ દર્શાવતું હોય. તો સંબંધ દર્શાવતું વિશેષણ, જેને આપણે કહ્યું હિઝ. એટલે હિઝ એટલે શું થાય? પોઝેસિવ એડજેક્ટિવ થાય. ઓકે, પછી આવે છે નેક્સ્ટ છે વાઈફ. વાઈફ શું છે? તો રવિએ એક સુંદર ગુલાબ કોને આપ્યું? તો તેની પત્નીને આપ્યું. તો કોને વડે પ્રશ્ન કરીએ તો આપણને શું મળ્યું? વાઈફ મળ્યું. તો વાઈફ શું છે? એ કર્મ બે છે. ઓકે, પછી છેલ્લું છે હેપીલી. હેપીલી એટલે એકદમ ખુશીથી. તો ખુશીથી શું કર્યું? ખુશીથી ગુલાબ કર્યું? ના. ખુશીથી વાઈફ? નહીં. ખુશીથી આપ્યું. તો ખુશીથી પ્રશ્ન કરીએ તો શું જવાબ મળે છે? આપવાની ક્રિયા મળે છે, મતલબ ક્રિયાપદ મળે છે. તો અહીંયા હેપીલી થયું એ થયું એડવર્બ. ઓકે, તો આ વાક્યમાં આપણે જોયું પાર્ટ ઓફ સ્પીચના મતલબ કે વાક્ય હતો એના પાર્ટ હતા જુદા જુદા. એ પાર્ટ પાડીને આપણને વાક્ય જોયું. હવે એક બીજું વાક્ય જોઈએ. શી હેપીલી રોટ લેટર. હવે આનું ગુજરાતી થાય તેણીએ ખુશીથી એક લાંબો પત્ર લખ્યો. ઓકે, તો અહીંયા કોણે પત્ર લખ્યો? તો સૌથી પહેલાં આપણે કોણેથી પ્રશ્ન કરીએ તો શું થયું? કોણે એટલે શી એટલે કે મતલબ સબ્જેક્ટ એને કહેવાય, કરતા. પછી હેપીલી. હેપીલી એટલે ખુશીથી. તો ખુશીથી શું કર્યું? લખ્યું. શું કર્યું? લખ્યું. ખુશીથી શું કર્યું? ખુશીથી પત્ર નહીં, ખુશીથી શું કર્યું? તો ખુશીથી પત્ર લખ્યો. તો લખવાની ક્રિયા મળી. તો અહીંયા હેપીલી થયું એ એડવર્બ થયું. પછી રોટ એટલે લખવું. તો લખવું. તો રોટનો મતલબ થાય વર્બ એટલે કે ક્રિયાપદ. પછી એ આવ્યો, એ મતલબ કે આર્ટિકલ. પછી લોંગ એટલે લાંબુ. તો લાંબુ શું? તો લેટર એટલે કે પત્ર. હવે પત્ર, લેટર છે એ એક નામ છે. તો તેના વિશે વધારાની માહિતી આપી કે પત્ર કેવો છે? લાંબુ છે, મોટો છે, ટૂંકો છે. તો અહીંયા લોંગ મળ્યું એ આપણને નામ વિશે વધારાની માહિતી મળી. તો આપણે લોંગ છે એ એડજેક્ટિવ બને. ઓકે, પછી લેટર એટલે તો તેણીએ શું લખ્યું? તો પત્ર લખ્યું. તો અહીંયા વાક્યમાં શું વડે પ્રશ્ન કર્યો તો આપણને શું મળ્યું? લેટર મળ્યું. તો લેટર આપણું થયું ઓબ્જેક્ટ. હવે આ વાક્યમાં આપણે એક જ ઓબ્જેક્ટ એટલે કે એક જ કર્મ છે, જ્યારે આગળનું વાક્ય જોયું તેમાં બે કર્મ હતા. ઓકે, પછી એક ત્રીજું વાક્ય જોઈએ. ધ ટીચર ટોટ અસ ઇંગ્લિશ. મતલબ કે ટીચર એટલે શિક્ષકે અંગ્રેજી અમને શીખવી, અથવા તો ટીચરે અમને અંગ્રેજી શીખવી. ઓકે, તો અહીંયા ધ એ શું છે? આર્ટિકલ. પછી ટીચર તો કોણ કાર્ય કરે છે? શિક્ષક શું કાર્ય કરે છે? ભણાવવાનું, શીખવાનું. તો ટીચર એ સબ્જેક્ટ થયા. પછી ટોટ એટલે શીખવવું. તો શીખવાનું એ શું છે? એક ક્રિયા દર્શાવતો શબ્દ છે. તો તેને આપણે કહીશું વર્બ. પછી અસ એટલે કોને? તો અમને. અસ એટલે અમને. તો ઓબ્જેક્ટ થયું 2 નંબરનું. તો ટીચરે મતલબ કે શિક્ષકે અમને શીખવ્યું. તો કોને શીખવ્યું? તો અમને શીખવ્યું. તો અસ થયું એ આપણું ઓબ્જેક્ટ થયું. ઓકે,
પછી ઇંગ્લિશ, તો શિક્ષકે અમને શું શીખવ્યું, તો શું વડે પ્રશ્ન કરીએ તો આપણને શું મળે છે, અંગ્રેજી ઇંગ્લિશ, મતલબ કે ઇંગ્લિશ મળે છે. તો શિક્ષકે અમને અંગ્રેજી શીખવ્યું, તો અહીંયા ઇંગ્લિશ છે એ ઓબ્જેક્ટ પહેલું થયું. હવે અહીંયા શું વડે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને ઓબ્જેક્ટ એક મળે છે, જેને આપણે મુખ્ય કર્મ કહીએ છીએ, અને કોને વડે પ્રશ્ન કરીએ ત્યારે આપણને જે ઓબ્જેક્ટ મળે તેને આપણે ગૌણ કર્મ કહીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ તો તમારા માટે મેં 3 વાક્યો પ્રેક્ટિસ સેશન માટે મૂકેલા છે. તો તમે એ વાક્યો નોંધ કરી લેજો અને કોમેન્ટમાં નેક્સ્ટ લેક્ચરમાં તમે એનો જવાબ આપજો, આ રીતે પાર્ટ ઓફ સ્પીચ પાડીને. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો અને મારી ચેનલ સ્ટડી પોઈન્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, આવજો.